નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરામાં વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય રીતે સંપન્ન. હિન્દુ સમાજની એકતા અને સંગઠન શક્તિનો સાક્ષાત્કાર. વડોદરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે હિન્દુ સંમેલન સમિતિ કહાનવા મંડળ દ્વારા પિલાદરા ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં કહાનવા, કારેલી, વેડજ, ગજેરા, ઉબેર અને નોંધના જેવા ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને યુવાનો ઉમટી પડ્યા હતા. ઉચ્છદ ગામના ચંદનદાસજી મહારાજ અને નાહિયેર ગુરુકુલના સ્વામી કેશવ પ્રિયાદાસજીએ ઉપસ્થિત રહી આશીષ વચન પાઠવ્યા હતા. તેમણે સમાજને સદાચાર અને સેવાના માર્ગે ચાલવા પ્રેરણા આપી હતી. મેહુલભાઈ વાડંદે પોતાના પ્રેરણાદાયી ભાષણમાં હિન્દુ એકતા અને સંસ્કાર પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને પંચ પરિવર્તનના વિચારને સમાજમાં ઉતારવા અને રાષ્ટ્રીય ચેતના માટે સક્રિય થવા આહવાન કર્યું હતું. ગામના વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજ જાગૃતિ, સાંસ્કૃતિક ગૌરવ અને યુવાનોની જવાબદારી જ રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. સમગ્ર આયોજન અત્યંત શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયું હતું. કાર્યક્રમના અંતે સૌએ સમૂહમાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આયોજક મંડળ અને સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર રમેશ પરમાર, જંબુસાર. આજે રોજ કાનવા મંડળના 7 ગામો વેડજ, ઉબેર, મામણા, ગજેરા, કારેલી એની હિન્દુ સંમેલન સમિતિના સંયુક્ત ઉપક્રમે એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન વડોદરા ગામ મુકામે થયું. આ સંમેલનમાં લગભગ હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો ખૂબ મળીને 800 હિન્દુ પરિવાર અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનની અંદર આશીર્વચન આપવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી પણ ઉપસ્થિત હતા, તેમજ સમાજના વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત હતા. આ હિન્દુ સંમેલનની અંદર હિન્દુ સમાજ ભેગો મળીને આગામી 25-30 વર્ષમાં હિન્દુ સમાજ તરીકે એક વિકસિત રાષ્ટ્ર કેવી રીતે નિર્માણ કરવું તેના માટેના ચિંતન અને મંથન થયું છે. એની અંદર કુલ 5 વિષયો સમાજ પરિવર્તનના તે આગામી 25-30 વર્ષની અંદર આપણે હિન્દુ સમાજ જાગૃત થઈને આ પંચ પરિવર્તન એ પોતાના દૈનિક જીવનમાં વ્યવહારમાં લાવે તેવા શુભ સંકલ્પ લઈને આ હિન્દુ સંમેલન પૂર્ણ થયું.